ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ભેસ્તાન વિસ્તારમાં શાલીમાર ઝુંપડપટ્ટી સામેની ખાડીમાંથી અજાણ્યા શખ્સની લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી। ભારે વરસાદ બાદ ભેસ્તાનની શાલીમાર ઝુંપડપટ્ટી સામે આવેલી ખાડીમાંથી અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ભયનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો। પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। મૃતકની ઓળખ અને મૃત્યુના કારણોની તપાસ ચાલી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજરોજ ભેસ્તાન જે શાલીમાર ઝુંપડપટ્ટી છે એની સામે એક ખાડી આવેલી છે, ત્યાં આગળ એક તણાઈને ડેડ બોડી આવેલી મેસેજ ભેસ્તાન પોલીસ સ્ટેશન મળતા ભેસ્તાનનો સ્ટાફ અને ભેસ્તાન પોલીસ સ્થળ પર આવી ગયેલી અને પરિસ્થિતિ મુજબ સદરુ જે અનનોન ડેડ બોડી છે એને બહાર કાઢવા માટેના પ્રયત્ન કરેલા અને ભેસ્તાન પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરેલી। ફાયર બ્રિગેડ સુરત ફાયર બ્રિગેડના જવાનો પણ અત્રે આવી ગયેલ છે અને હાલ જે ડેડ બોડી છે એ નહેર આપેલી જે ખાડી છે એમાંથી બહાર કાઢવામાં આવેલી છે ફાયર બ્રિગેડ દ્વારા અને આ ડેડ બોડીમાં પ્રાથમિક રીતે જોતા આધાર કાર્ડ અને મોબાઈલ પણ મળી આવેલ છે, એટલે અમે ટૂંક સમયમાં આ જે ડેડ બોડી છે કોની છે એના સગાવાળાને સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। સાહેબ, 2 દિવસની અંદર કેટલી કેઝ્યુઅલિટી થઈ છે અને આપણી પોલીસની કેટલી ટીમ બનાવવામાં આવી છે? પોલીસ જ્યારથી એવું ટીમ નથી, જ્યારથી આ પાણીનો વરસાદ ચાલુ થયો ત્યારથી ખડે પગે જ છે। કોઈ ટીમની બધા એક ટીમની જેમ કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 5 ડેડ બોડી રિકવર થયેલ છે, એમાં હોપફુલી એક અનઆઇડેન્ટિફાઈ છે અને આ આજે આધાર કાર્ડ છે એટલે આઈડેન્ટિફાઈ થઈ જશે।